એક સ્ત્રી તરફ આંગળી ચીંધીને એક પુરુષ કહે છે, તે સ્ત્રી મારી દાદીના એકમાત્ર દીકરાની દીકરી છે. આ ફરીથી હમણાં જે ગયા અઠવાડિયે આપણે પેપર સોલ્યુશન મૂક્યું સીસીએ નું જે ગ્રુપ બી નું પેપર સોલ્યુશન, એમાં આવા બે પ્રશ્નો હતા, એની થોડીક યાદી અપાવે છે. શું કીધું છે? તે સ્ત્રી મારી દાદીના એકમાત્ર દીકરાની દીકરી છે. ચાલો પહેલા તો જે વ્યક્તિ કે છે એ વ્યક્તિ આને એક્સ આપી દો. ચાલો, મારી દાદી એટલે એના એક પિતાજી થયા અને એના માતાજી થયા. મારી દાદી, આ દાદી, આ એના વ્યક્તિના પિતા. મારી દાદીના એકમાત્ર દીકરા એટલે એનો પિતા થયો. એકમાત્ર દીકરાની દીકરી છે. ઓકે, આ પુરુષ છે અને પિતાને હજી એક છોકરી છે, દીકરી છે. ઓકે, હવે આ પેલી સ્ત્રી છે. તો આપણને કીધું છે એ સ્ત્રી આવું કહી રહેલા પુરુષની શું થાય? તો આ પુરુષની બેન થાય, સગી બેન થશે. તો જવાબ આપશે ઓપ્શન બી. અને આમાં ગુજરાત સરકારે ખરેખર એમ ટાઈપિંગમાં શું ભૂલો કરી છે, આમાં પણ જોડણીની ભૂલ છે. જે એક્ઝામ્સમાં એ લોકો પોતે જોડણીના માર્ક મૂકતા હોય એમાં પોતે જોડણીની ભૂલ કરે, કેટલું સારું કહેવાય. આગળ બંધારણમાં પણ ખતરનાક લખ્યું છે, ગુજરાતીની જગ્યાએ ઇંગ્લિશ લખી નાખ્યું. આર્ટિકલ અને ટુ થઈએ નહીં, 1122 117 આર્ટિકલ ગુજરાતીમાં એમને. તો પેપર સેટ કરવા વાળા થોડું કેટલું ધ્યાન રાખવું જોઈએ યાર. આપણી ભાષામાં શબ્દ હોય એ વસ્તુનો તો લખો. હું એમ નથી કહેતો ઇન્જેક્શનનું સોય લખો, હું એમ નથી કહેતો કે કીબોર્ડનું કુંજી પટલ લખો, પણ અનુચ્છેદ શબ્દ છે તો યાર ઉપયોગ કરો એટલીસ્ટ. અને તમે જે ગુજરાતીમાં આખી એક્ઝામ લો છો તો જોડણીની ભૂલો નહીં કરો, મહેરબાની.